વસાવાને લેખ્યો કાગળ મોકલ્યો રે વાસવા, ઘડલે બેસીને વેલો આવ ટીલુડી રે વસાવા. મનસુખભાઈને આજે રાતે ઉઠીને પણ 2 ગ્લાસ પાણી પીને મારું નામ યાદ આવે છે. આજે તમે ઇન્ટરવ્યૂમાં ચૈતર વસાવા સિવાય, ભાષણમાં ચૈતર વસાવા સિવાય એમને બોલવું જ પડે, આ એમનો ડર છે. અમે તો સામાન્ય પરિવારમાંથી હતા ત્યારે તો મારા પર એક સેકન્ડ હેન્ડ બાઇક હતું, એ લઈને હું રાજકારણમાં આવ્યો હતો. ત્યારે સેકન્ડ હેન્ડ બાઇક લઈને મારા પત્નીઓ સાથે હું પ્રચારમાં ફરતો હતો. ત્યારે આજે લોકો એટલું બધું અમને સ્વીકાર્યું છે. આજે મનસુખભાઈને બોગજ ગામમાંથી 10% મત નથી મળતા, ચૈતરભાઈને 90% મત મળે છે. જે કામ મનસુખભાઈએ 30 વર્ષમાં નથી કર્યું, એ કામ આવનાર દિવસોમાં હું કરી બતાવીશ, એ મને પૂરી ખાતરી છે. ચૈતરભાઈ, એ કહી દો કે જ્યારે કેજરીવાલ આવ્યા જેલમાં આપની સાથે શું વાત થઈ હતી, એમના શબ્દ શું હતા, જે કહ્યા એ જ શબ્દ અમને કહેજો, દર્શકો સુધી એ જ શબ્દ પહોંચાડજો, અને તમારો જવાબ શું હતો? આદિવાસી ભાષામાં હું એટલું જ કેમ છું, જ્યાં પણ મારી મિટિંગો હોય છે અમારા લોકોને, બેન રોટલિયા ઓછા ખાજા પણ પોતા પુઈરાન પોણાવજા. એટલે 2 રોટલી ઓછી ખાવાની, પણ પોતાના છોકરાઓને ફરજિયાત ભણાવવાનું. ચેતર વસાવા ક્યારે રડે છે ખરી? રડવું આવે છે ચેતર વસાવાને? અત્યારે આટલા સમયથી દૂર રહો છો. હા, રડે છે ને. ચૈતર વસાવા રડે છે, જ્યારે સમય હોય તો રડીએ પણ છે. અચ્છા, ક્યારે આમ છેલ્લે ક્યારે રડ્યા હતા અને કઈ વાત ઉપર રડ્યા હતા? છેલ્લે જેલમાં રડ્યા હતા. શરૂઆતમાં તો શકુંતલા જેલમાં હતી, એ મારા માટે આખી લાઈફનો ખરાબમાં ખરાબ આ દિવસ હતો કે અમને ખોટી રીતે ભાજપના ઇશારે પોલીસ દ્વારા અમને ફસાવી દેવામાં આવ્યા હતા. એટલે આ ખરાબમાં ખરાબ મારો સમય હતો. ખરેખર કોઈ સ્ત્રી પોતાના પતિને વહેંચી તો નથી શકતી, પણ એમણે મારા માટે આટલું બધું કુરબાની આપી છે, એટલે બંને જણને અભિનંદન આપું છું. ચેતરભાઈ વસાવાના ખાસ રાજકીય મિત્ર કોણ છે? કોઈ પણ પક્ષના હોઈ શકે, રાજકીય નેતા, પરંતુ ચેતરભાઈના મિત્ર છે એવા કોણ? મારા ખાસ હમણાં મિત્ર મારા સંદીપ પાઠક છે. અચ્છા, કોંગ્રેસમાં કોઈ સારા મિત્ર? શક્તિસિંહ ગોહિલજી. ભાજપમાં? ભાજપમાં અમારા મનસુખ દાદા. અચ્છા,